ટિમ બર્નર્સ-લી અને એમણે જોયેલા વર્લ્ડ વાઇડ વેબના સપના વિશે ચાલો આજે ફટાફટ જાણીએ. તમે વિચારો, એક એવો સમય હતો જ્યારે કોઈ માહિતી મોકલવી હોય તો અઠવાડિયા નીકળી જતા. ત્યારે ટિમ બર્નર્સ-લી, જે કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા, એમને વિચાર આવ્યો, શું આપણે જ્ઞાન તરત જ શેર ના કરી શકીએ? એ વખતે તો આ વાત કોઈ માનેવી નહોતી. તો પહેલી વાત, ટીમે ભલે પ્રોગ્રામિંગ માટે લોજિક વાપર્યું, પણ એમની કલ્પના, એમની ઇમેજિનેશન એમને બહુ જ આગળ લઈ ગઈ. એમને સપનું આવ્યું ઇન્સ્ટન્ટ નોલેજ શેરિંગનું. એ સમયના લોકો માટે તો આ હસવા જેવી વાત હતી, સાવ અવાસ્તવિક. પછી બીજું, એમની આ જ કલ્પનાએ રસ્તો બતાવ્યો હાઇપરલિંકનો. સમજો ને, એક જાદુઈ દરવાજો જે એક ડોક્યુમેન્ટથી બીજા પર તરત જ પહોંચાડી દે. બસ આ જ આઈડિયા પર એમણે લોજિક લગાવીને કોડિંગ કર્યું અને 1991માં બનાવ્યું વર્લ્ડ વાઇડ વેબ. હા, શરૂઆતમાં એ ખાસ તો સાયન્ટિસ્ટ લોકો માટે હતું. આના વિશે વધુ જાણવું હોય તો ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે, આજે આપણે જે રોજબરોજ ઇન્ટરનેટ વાપરીએ છીએ ને, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, નેટફ્લિક્સ, આ બધું ખરેખર તો ટીમની એ જ કલ્પનાનું પરિણામ છે. પેલી આઇન્સ્ટાઈનની વાત યાદ આવે છે ને, કે લોજિક તમને A થી Z સુધી આવી જશે, પણ કલ્પના એ તો તમને ગમે ત્યાં પહોંચાડી શકે છે. ટૂંકમાં કહીએ તો ટિમ બર્નર્સ-લીની આખી કહાણી એ બતાવે છે કે કેવી રીતે બસ એક વ્યક્તિની કલ્પના આખી દુનિયાને બદલી શકે છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.